નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ટુ જન સમૃદ્ધિ ન્યૂઝ। તો ચાલો હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। મણિનગર રેલવે સ્ટેશન સામે આવેલ સિદ્ધિ માર્કેટ ખાતે ટીપી રોડ ઉપરના ગલ્લા રૂપી દબાણો દૂર કરાય તેવી માંગ। અમદાવાદ મહાનગરપાલિકાના દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગના મણિનગર વોર્ડમાં રેલવે સ્ટેશન સામે આવેલ સિંધી માર્કેટ ખાતે દબાણકર્તાઓ દ્વારા ગેરકાયદેસર ગલ્લારૂપી દબાણો નિયમિત કરતા નજરે પડી રહ્યા છે। તેમ છતાં મણિનગર વોર્ડના જવાબદાર વોર્ડ ઇન્સ્પેક્ટર આ ગેરકાયદેસર ગલ્લારૂપી દબાણો દૂર કરવા માટે કાયદાનો અમલ કરતા ન હોવાનું જાણવા મળેલ છે। કહેવાય છે કે આ દબાણો દૂર નહીં કરવા માટે કાર્યકર્તાઓ મહિને ભાડારૂપી રકમ કે જે તે માથાભારે તત્વોને આપે છે અને આ તત્વો દબાણ ખાતાની ગાડીના કર્મચારીઓ સુધી પહોંચાડી રહ્યા હોવાથી અહીંયા ટીપી રોડ ઉપરના ગેરકાયદે દબાણોને વર્ષો થવા છતાં દૂર કરવામાં આવતા ન હોવાની ચોંકાવનારી માહિતી જનસમૃદ્ધિ ન્યૂઝને મળવા પામેલ છે। જનસમૃદ્ધિ ન્યૂઝના અહેવાલ પછી મણિનગર વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા તારકીદે આ સિંધી માર્કેટના ટીપી રોડ પરના ગેરકાયદેસર ગલ્લારૂપી દબાણોને કાયમી ધોરણે દૂર કરવામાં આવે તો પ્રજાને પડતી હાલાકી અને સર્જાતી ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળે। ખેર હવે જોવાનું રહ્યું કે મણિનગર વોર્ડ ઇન્સ્પેક્ટર આ ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે ક્યારે અને કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે તો જોવું રહ્યું।